કરવાનો છે વી કર્વ એન્ડ ઇન્વર્ટેડ વી કર્વ ઓન સિંક્રોનસ મોટર. એટલે સિંક્રોનસ મોટરના ઉપર વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ જે આપણે પ્લોટ કરીએ છીએ એના માટેનો પ્રેક્ટિકલ આપણે કરવાના છે. બરાબર, તો સૌથી પહેલા વી કર્વ જે છે એ બે કઈ ક્વોન્ટિટીની વચ્ચે પ્લોટ થાય? વી કર્વ ફિલ્ડ કરંટ અને આર્મેચર કરંટના વચ્ચે. બરાબર, ફિલ્ડ કરંટ અને આર્મેચર કરંટના વચ્ચે. એક્સ એક્સિસના ઉપર ફિલ્ડ કરંટ અને વાય એક્સિસના ઉપર આર્મેચર કરંટ. અને ઇન્વર્ટેડ વી કર્વમાં એક્સ એક્સિસના ઉપર તો ફિલ્ડ કરંટ અને વાય એક્સિસના ઉપર પાવર ફેક્ટર. એ ઇન્વર્ટેડ વી ને પેલો જે આપણે પહેલા જોયો એ વી. એકવાર વી અને ઇન્વર્ટેડ વી. તો એ પ્રેક્ટિકલ જે છે આપણે પેનલ પર અહીંયા રીડિંગ લઈશું અને વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ ગ્રાફમાં આપણે પ્લોટ કરીશું. તો એના માટેની આ પેનલ છે. બરાબર, તો સિંક્રોનસ મોટરના ઉપર થાય પ્રેક્ટિકલ. એટલે સિંક્રોનસ મોટર આપણે થિયરીમાં જોયું એ રીતના કે ઇન્ડક્શન મોટર હશે એવી જ મોટર છે. એટલે કે સ્ટેટરમાં 3 ફેઝ સપ્લાય આપવાનો. તો સ્ટેટરમાં 3 ફેઝ સપ્લાય આપણે શાની મદદથી આપીએ છીએ? સ્ટાર્ટરની મદદથી. અહીંયા આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર લગાવ્યું છે. બરાબર, એ 3 ફેઝ સપ્લાય આપી દીધો. હવે આ કેવી તમારી મોટર છે? એને બીજો બી સપ્લાય આપવાનો આપણે ક્યાં આગળ? ફિલ્ડમાં. બરાબર, એટલે ફિલ્ડમાં પણ મેગ્નેટ બનાવવાનું છે. ઇન્ડક્શન મોટરમાં આપણે ફિલ્ડમાં સપ્લાય આપતા નથી. આપણે ખાલી ક્યાં સપ્લાય આપીએ છીએ? સ્ટેટરમાં. અહીંયા આપણે ક્યાં સપ્લાય આપીશું? બીજો ફિલ્ડમાં. પણ એ સપ્લાય કેવો હશે તમારો? ડીસી સપ્લાય. કેવો? ડીસી સપ્લાય. તો અહીંયાથી આ તમને દેખાય છે ડીસી સપ્લાય પ્લસ અને માઇનસ. એ વાળો સપ્લાય મને ક્યાંથી મળે છે? તો કે આ વેરિએકમાંથી. આ મારું રેક્ટિફાયર છે. બરાબર, એ રેક્ટિફાયરને હું ઇનપુટમાંથી અહીંયાથી એસી સપ્લાય આપીશ. અહીંયા રેક્ટિફાયર એ મને એસી નું ડીસી કરશે. તો આ પ્લસ અને માઇનસ ટર્મિનલ પર ડીસી સપ્લાય આવશે. એ ડીસી સપ્લાયને મારે આપવાનો છે કોની ફિલ્ડમાં આપવાનો છે? સિંક્રોનસ મોટરના ફિલ્ડમાં. ઓકે, તો અહીંયાથી જશે. ના મારી જે સ્વિચ જે છે એને ડીસી સપ્લાય પર રાખ્યો છે. અહીંયા એક્સાઇટરનું પણ પ્રોવિઝન છે, પણ આપણા એક્સાઇટર કયું છે? આ વાળું જે છે એ આપણું એક્સાઇટર છે. પણ એક્સાઇટરમાં એટલો ફિલ્ડ કરંટ નથી કે જેટલા આપણે આખો વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ પ્લોટ થઈ શકે. એટલા માટે આપણે એને સપ્લાય એક્સાઇટરથી નથી આપતા, પણ બહારથી ડીસી સપ્લાયની મદદથી આપીએ છીએ. આ વાળા ડીસી સપ્લાયથી. બરાબર, જો રેક્ટિફાયર ના હોય મારી પાસે તો રિયોસ્ટેટની મદદથી પણ હું આપી શકું. એટલે કે વોલ્ટેજ ડિવાઈડર બનાવીને. અહીંયા જે સર્કિટ તમે જે દેખાય છે એ વોલ્ટેજ ડિવાઈડર બનાવ્યો છે. જો આ પ્લસ અને માઇનસ એ કોને આપી દીધો? આપણે રિયોસ્ટેટને. કોને આપી દીધો? રિયોસ્ટેટને. રિયોસ્ટેટના કેટલા ટર્મિનલ હોય? 3 ટર્મિનલ હોય. 2 ફિક્સ ટર્મિનલ હોય અને 1 વેરિયેબલ. તો 2 ફિક્સના વચ્ચે ડીસી સપ્લાય આપી દીધો. હવે એક વેરિયેબલ પોઈન્ટ પરથી મારે કરવાનો પ્લસ અને બીજો એક માઇનસ. અહીંયાથી જે કોમન એ 2 થઈ ગયા, પ્લસ અને માઇનસ. એ આપી દેવાના મારે ફિલ્ડમાં. કોના? સિંક્રોનસ મોટરના. જો આ રેક્ટિફાયર ના હોય તો. ના આ વેરિયેક વાળું પણ ના કરવું હોય તો એક્સાઇટરની મદદથી કરો. તો આ સ્વિચને પેલી બાજુ પણ એની લિમિટેશન શું છે કે એક્સાઇટરના કરંટની લિમિટ આવી જાય છે. એ આપણને 2 એમ્પિયર સુધી જ કરંટ આપે છે અને આપણને આખો વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ પ્લોટ કરવા માટે 5 એમ્પિયર કરંટની જરૂર પડે છે ફિલ્ડમાં. ઓકે, એટલે આખો પૂરેપૂરો વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ જો પ્લોટ કરવો હોય તો આપણે ક્યાંથી લઈશું? એક્સાઇટરમાંથી. એટલે કે આ રેક્ટિફાયરમાંથી. એક્સાઇટરમાંથી નહીં, ક્યાંથી? રેક્ટિફાયરમાંથી. ને રેક્ટિફાયર ના હોય તો અહીંયા વેરિયેક કનેક્ટ કરીને. તો વેરિયેકની કેપેસિટી મારે કેટલી રાખવી પડે? 10 એમ્પિયરની રાખવી પડે. કેટલી? 10 એમ્પિયરની. કારણ કે અહીંયા તો આપણે વોલ્ટેજ ડિવાઈડર બનાવ્યા છે. 5 એમ્પિયર તો એના ફિલ્ડમાં જાય છે. તો વોલ્ટેજ ડિવાઈડરમાં તો વધારે એમ્પિયર જોઈશે. બરાબર, 10 થી 20 એમ્પિયર જોઈશે તમને. ઓકે, પણ આપણે એટલું બધું અહીંયા નથી કરતા. આપણે આ રેક્ટિફાયર છે જ. બરાબર, તો આપણે રેક્ટિફાયરમાંથી એને સપ્લાય આપીશું. તો જો હવે એના કનેક્શન એકદમ સિમ્પલ છે. આર, વાય અને બી. અહીંયા આવ્યા, સ્ટાર્ટરમાં ગયા, ઓન પુશ બટનમાં ત્યાંથી સ્ટાર્ટ કરશું. આપણો મલ્ટી ફંક્શન મીટર છે, ડિજિટલ મીટર. એમાં આપણને એમ્પિયર બતાડશે, વોલ્ટેજ બતાડશે, પાવર ફેક્ટર બતાડશે, વેરિયેબલ વાર બતાડશે. એટલે કે રિએક્ટિવ પાવર મને જોઈતો હોય તો પણ બતાડશે, એપેરન્ટ પાવર જોઈતો હશે તો પણ બતાડશે. પણ અહીંયા ખાલી હું એમાંથી પાવર ફેક્ટર મેઝર કરીશ અને આર્મેચરનો કરંટ. હવે આ કયો સપ્લાય છે? એસી સપ્લાય. તો આર્મેચરનો કરંટ જે હશે એ કયો હશે? એસી. આ ફિલ્ડનો કરંટ એ કયો સપ્લાય છે? તો ફિલ્ડનો કરંટ કયો હશે? ડીસી. બરાબર, તો અહીંયાથી આર્મેચર કરંટ જોવાશે મારાથી ને અહીંયાથી મારાથી શું જોવાશે? પાવર ફેક્ટર જોવાશે. ઓકે, ને ફિલ્ડ કરંટ આયરો આપણી પાસે ક્લેમ્પોન મીટર છે. એને ડીસી પર સેટ કરીશું ને તમારામાંથી જ કોઈ એક જણ આ કરંટ મેઝર કરશે. ઓકે, હવે
જો બીજું તમને આના કનેક્શનમાં જોશો તમે તો સ્લીપ રિંગના તો 3 ટર્મિનલ છે. જો 1, 2 અને 3 ને ડીસી સપ્લાયના કેટલા ટર્મિનલ છે? 2 ટર્મિનલ. તો મારી પાસે ટર્મિનલ 3 છે બરાબર, આર વાય અને બી, ને અહીંયા ડીસી આવે છે 2 પર જ, ખાલી પ્લસ અને માઇનસ. તો આ 3 માંથી કોઈ પણ 2 ને શોર્ટ કરું છું. તો જો અહીંયા મેં આર અને વાય ની લિંક બનાવી દીધી, આર અને વાય ની લિંક બનાવી દીધી. જુઓ આ 2 અહીંયા શોર્ટ કરી દીધા, દેખાય છે? તો એક પ્લસ સપ્લાય ત્યાં આપી દીધો ને અહીંયા માઇનસ. ઓકે, સિમ્પલ. પ્રોસીજરમાં શું, સૌથી પહેલા ઇન્ડક્શન મોટરને આપણે સ્ટાર્ટ કરવાની. આ ઇન્ડક્શન મોટર જ છે, જ્યાં સુધી તમે એને ડીસી સપ્લાય નહીં આપો ત્યાં સુધી આ ઇન્ડક્શન મોટર છે બરાબર. એટલે પહેલા આપણે મોટરને સ્ટાર્ટ કરીશું. મોટર સ્ટાર્ટ થઈ જશે પછી આપણે એના ફિલ્ડમાં ડીસી સપ્લાય આપીશું, એટલે કે એને એક્સાઇટેશન આપીશું બરાબર. પછી આપણે એક્સાઇટેશનની ઇફેક્ટ જોવી છે તો શું કરવાનું, એક્સાઇટેશનને વેરી કરવાનું, એટલે ફિલ્ડના કરંટને વધારવાનું. તો એની ઇફેક્ટ જોવાની આર્મેચર કરંટના ઉપર અને પાવર ફેક્ટરના ઉપર. ઓકે, સમજાઈ ગયું? તો ઓબ્ઝર્વેશન ટેબલ જેને બનાવ્યો હોય એક જણે, એમાં આપણે રીડિંગ લખવાના છે. કોણ લખશે? ઓકે, પેન્સિલ થી લખો બરાબર. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ અને કરી દીધું સેટ. ડીસી અને એમ્પિયર આ વોલ્ટેજ છે બરાબર, અને 0 કરવાનું આવી જાય. ચાલો અહીંયા લે. ઓકે, આ ફીલ કરંટ બોલશે આપણને બરાબર. નહીં, હા હા હા. જો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. આપણે આ મોટર સ્ટાર્ટ થઈ ગયા, અત્યારે સ્ટાર કનેક્શનમાં ચાલે છે. આ થયું ડેલ્ટામાં. ઓકે, તો અત્યારે ફીલ કરંટ જે છે આપણે એક્સાઇટેશન આપ્યું નથી, તો ફીલ કરંટની વેલ્યુ કેટલી બતાવે છે ભાઈ? 0. કેટલી? 0. તો લખો ફીલ કરંટ 0. પછી આ પાવર ફેક્ટર, આ પાવર ફેક્ટર તો અહીંયા કોઈ પણ એક ફેસ નું લેવાનું છે. તો માની લો કે આ ત્રીજા ફેસ નું લઉં છું. કેટલો છે પાવર ફેક્ટર? 0.16 છે. પાવર ફેક્ટર છે 0.16. હવે એમ્પિયર પર કરીએ આપણે. આ એમ્પિયર આવ્યા તો કેટલા છે? 1 એમ્પિયર છે. આર્મેચર કરંટ 1 એમ્પિયર. ઓકે, ડન. ઓકે, હવે આપણે એક્સાઇટેશન આપીએ ને. જો એક્સાઇટેશન આપણે એને આપ્યું બરાબર, તો અત્યારે 0 છે. આપણે અહીંયાથી વધારીએ બરાબર. વધ્યો. તું બોલજે કેટલો થાય છે, જોરથી બોલજે. કેટલો થયો? 1 એમ્પિયર થાય તો કે બરાબર. વધી ગયો. 1.7. ઓછો થઈ ગયો 0.9. ફીલ કરંટ 1 એમ્પિયર છે અત્યારે. ફીલ કરંટ 1 એમ્પિયર. આ આર્મેચર કરંટ છે. તો જો હવે 0.7 થયો ને, એટલે વી કર્વમાં શું કે છે કે ફીલ કરંટ વધે તો આર્મેચર કરંટ શું થવો જોઈએ? ઘટવો જોઈએ. તો 1 એમ્પિયર હતો ને પહેલા, અત્યારે કેટલો થયો? 0.75. 0.75. ઓકે, હવે આપણે શું જોઈએ? પાવર ફેક્ટર જોવાનો. આ પાવર ફેક્ટર પહેલા કેટલો હતો? કેટલો હતો આગલા રીડિંગમાં? 0.16. તો 0.23 બતાવે છે અત્યારે. 0.23 વધ્યો એટલે બરાબર કહેવાય ને. ઓકે, ડન. ચાલો હવે આપણે કેટલા 2 એમ્પિયર થાય તો કેજે બરાબર, કે 1.5 લીધું હતું. 1.5 કરીએ બરાબર. 1.6 થઈ ગયો.
1.5 એમ્પિયર ફિલ કરંટ 1.5 એમ્પિયર. હવે જો અત્યારે પાવર ફેક્ટર જ છે તો કેટલો થયો 0.29 પહેલા કરતા વધ્યો ને 0.29. હવે શું લેવાનું છે તમારે આર્મેચર નો કરંટ ને આર્મેચર નો કરંટ 0.57 કેટલો હતો આગલા રીડિંગમાં 0.75 ઘટ્યો ને તો વી કર્વ માં તો ઘટે જ ને પેલો પાવર ફેક્ટર વધે છે તો બરાબર છે ને. હવે આપણે 2 એમ્પિયર કરીએ તો 0.17 1.9 કન્ટિન્યુઅસ ઓકે 2 એમ્પિયર ફિલ કરંટ 2 એમ્પિયર. આર્મેચર નો કરંટ જુઓ 0.43 એટલે ઘટ્યો ને હજુ પર. હવે પાવર ફેક્ટર જુઓ છે તમારે શું થયો હશે વધ્યો હશે કે ઘટ્યો હશે 0.40 કેટલો હતો આગલામાં 0.29 તો વધ્યો ને. ઓકે હવે કેટલા કરવાના છે 2 એમ્પિયર થયા તો 2.5 કરીએ 2.5 ઓકે ચાલો 2.5 ફિલ કરંટ 2.5 તો જો પાવર ફેક્ટર 0.59 લખી દો 0.59. હવે આર્મેચર નો કરંટ આર્મેચર નો કરંટ 0.32 ઘટ્યો ને ઓકે 0.33 લખી દો તો પણ ચાલશે 0.33 લખી દો 0.33. હવે કેટલા કરવાના છે ભાઈ 3 એમ્પિયર ચાલો ચાલો ફિલ કરંટ 3 એમ્પિયર ફિલ કરંટ 3 એમ્પિયર. હવે એ ટાઈમ પર આપણો આર્મેચર નો કરંટ 0.22 થઈ ગયો કેટલો 0.22. હવે શું કયા રીડિંગ લેવાના છે બીજા અહીંયા પાવર ફેક્ટર તો પાવર ફેક્ટર કેટલો છે અત્યારે 0.9 ઓકે 0.9 કેટલો હતો આગલા રીડિંગમાં 0.6 હતો ને હવે પોઈન્ટ કેટલો હતો 0.6 હતો ને 0.9 એટલે આપણે પહોંચી ગયા 0.9. હવે શું આવે 0.1 0.3 0.4 0.5 0.6 7 8 9 પછી શું આવે 1 બરાબર. પછી હવે લેગિંગ માંથી યુનિટી આવ્યા યુનિટી પછી લીડિંગ એટલે -0.9 -0.8. તો જો અહીંયા આપણે ઓલમોસ્ટ 0.99 કરવાની ટ્રાય કરીએ બરાબર. જો વધ્યો ને જો હવે આ આવી ગયો લીડિંગ માં આવી ગયો જો આની પહેલાનું જરીક જોશો તમે તો પોઝિટિવ સાઇન હતી બરાબર. જો આ 0.94 છે બરાબર આ 0.94. હવે થોડુંક એક્સાઇટેશન આપીશ તો એ ક્યાં જતો રહેશે લીડિંગ માં. જો આવી ગયો લીડિંગ માં બરાબર. ફિલ કરંટ કેટલો 3.5 કેટલો હતો આગલામાં તમારો 3. તો હવે કેટલો લખવાનો ફિલ કરંટ 3.5. પાવર ફેક્ટર -0.94 લીડિંગ માં ઓકે માઇનસ એટલે શું લીડિંગ માં. હવે શું જોવાનું છે આ ટાઈમ પર આર્મેચર નો કરંટ તો વધ્યો હશે કે ઘટ્યો હશે શું થયું હશે હવે વી કર્વ પૂરો થયો ને મિનિમમ વાળો પોઈન્ટ આવી ગયો હવે તમે ઉપર નીકળવા લાગ્યા ક્યાં ઉપર. કેટલો 0.23 ને છેલ્લા રીડિંગમાં કેટલો હતો
0.22 તો વધ્યો ને 0.23. ઓકે, અને પાવર ફેક્ટર પણ મૂકી દઈએ. જો -0.8 થયો, -0.8. ફિલ કરંટ છે તમારો 3.85. 3.85. તો આ ટાઈમ પર શું જોવાનું છે તમારે? આર્મેચર નો કરંટ આગલા રીડિંગ કરતા વધારે આવવો જોઈએ ને. 0.30 આવ્યો, 0.30. ઓકે, હવે 0.6 કરીએ આપણે. બરાબર, તમારો ફિલ કરંટ પાવર ફેક્ટર 0.6 તમારો. ફિલ કરંટ 4.4, પાવર ફેક્ટર 0.6, ફિલ કરંટ 4.4. હવે કયો કરંટ જોવાનો છે તમારે? આર્મેચર નો કરંટ. આર્મેચર નો કરંટ છે તમારો 0.4. 0.4. ઓકે, હવે એક રીડિંગ લઈ લઈએ આપણે. 4.5 છે તો 5 એમ્પિયર પર લઈ લઈએ. બરાબર, કેટલા થયા? થઈ ગયા. કેટલો બતાવે છે? છેલ્લો કેટલો હતો ફિલ કરંટ? 4 ને પાવર ફેક્ટર -0.6. ઘટી ગયું. જો -0.6 હતો, હવે કેટલો છે પાવર ફેક્ટર? -0.4. કેટલો છે પાવર ફેક્ટર? -0.4. આ વાળો. બરાબર, ફિલ કરંટ કેટલો છે? 5.4 એમ્પિયર. કેટલો? 5.4 એમ્પિયર. હવે આ ટાઈમ પર તમારો આર્મેચર નો કરંટ જોઈ લો. આર્મેચર નો કરંટ છે 0.62. 0.62. ઓકે, 0.62. હવે લાસ્ટ રીડિંગ એક લઈ લો. જો -0.4 છે તો -0.1 નું રીડિંગ લેવાય તો લઈ લો. બરાબર, ચલો આ લઈ લો. -0.24. -0.24 પાવર ફેક્ટર તમારો. ઓકે,
ફિલ કરંટ છે 11 એમ્પિયર, ફિલ કરંટ છે 11 એમ્પિયર અને આર્મેચર નો કરંટ છે તમારો 2 એમ્પિયર. કેટલો? 2 એમ્પિયર. ઓકે, તો ખ્યાલ આવ્યો તમને આખો વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ કેવી રીતના પ્લોટ થાય? ખ્યાલ આવ્યો?